પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આયોજિત 11મી ઇન્ટરનેશનલ પોલીસ એક્સપો 2026 સુરક્ષા ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવવાની આધુનિક તકનીકનું કેન્દ્ર બન્યું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફોરેન્સિક સાધનો, સ્માર્ટ શસ્ત્રો અને ભવિષ્યની સુરક્ષા ટેકનોલોજીનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ એક્સપોમાં ગુનાખોરી ડામવા માટેના અદ્યતન ડિજિટલ ફોરેન્સિક પ્લેટફોર્મ્સ, ડ્રોન અને એન્ટ્રી ડ્રોન સિસ્ટમ તેમજ સાયબર સુરક્ષા માટેના મજબૂત ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ સૂટ્સ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે, જે કાયદા અમલીકરણ એજન્સીઓને વધુ સજ્જ બનાવવાનું લક્ષ્યાંક ધરાવે છે। વિશ્વભરના પોલીસ દળો અને સુરક્ષા નિષ્ણાંતોના મિલન સ્થળ સમાન આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલું બખ્તરબંધ વાહનોનું માળખું અને ટેકનિકલ સાધનો સાબિત કરે છે કે ભારત હવે સુરક્ષા વ્યવસ્થામાં તકનીકી આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગલા ભરી રહ્યું છે, જે ભવિષ્યના સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે પોલીસ દળોને વૈશ્વિક કક્ષાની સક્ષમતા પૂરી પાડશે। अभी हमारे पास में जितने भी डिवाइसेस हैं वो पुलिस मॉडर्नाइजेशन के लिए है, जिसके अंदर हम नार्कोटिक्स, एक्सप्लोजिव्स और जितने भी हैजर्डस आइटम्स उसके लिए हमारे पास में इंस्ट्रूमेंट्स हैं। उसके अलावा हमारे पास में स्कैनर्स हैं, 3D स्कैनर्स हैं जो आपके क्राइम सीन को डॉक्यूमेंट करते हैं। कुछ इंस्ट्रूमेंट ऐसे इसमें फिंगरप्रिंट डिटेक्शन के लिए और जितने भी एविडेंसेस हैं जो क्राइम सीन पे हम उसको डिटेक्ट कर सकते हैं।